પાઠમાં અત્યાર સુધીમાં આપણે ન્યૂટનની ગતિના નિયમો, વેગમાન સંરક્ષણનો નિયમ તેમજ બળોનું સંતુલન ભણી ગયા અને તે આધારિત પાઠ્યપુસ્તકના ઉદાહરણ તેમજ સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કર્યો. હવે પાઠને આગળ વધારીએ તો આગળ નવો મુદ્દો આવે છે ઘર્ષણ બળ. હવે પછીના જે ટોપિક છે એ ઘર્ષણ બળ પર આધારિત છે. તો મિત્રો, ઘર્ષણ બળ વિશે આપણે સૌ જાણીએ છીએ. ઘર્ષણ બળ કોને કહેવાય? તો સૌપ્રથમ વાત કરીએ ઘર્ષણ બળ એટલે શું, તો એની વ્યાખ્યા આપીએ. ઘર્ષણ બળ એટલે શું? તો જ્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે તો એની ગતિ પાછળ ઘર્ષણ બળ જવાબદાર છે. ગતિ કરતું વાહન એકાએક ઊભું રહી જાય છે તો એના પાછળ પણ ઘર્ષણ બળ જવાબદાર છે. મિત્રો, આપણે આ રીતે સમજીએ ઘર્ષણ બળને કે જ્યારે સમક્ષથી સપાટી પર કોઈ પદાર્થ મૂકવામાં આવે છે અને આ પદાર્થ પર અમુક બળ લગાડવામાં આવે છે તો આ પદાર્થ પર બળ લગાડવાથી આ પદાર્થ ગતિ કરે છે, પરંતુ એ અમુક અંતર કાપીને અટકી જાય છે. એટલે કે પદાર્થની ગતિ અવરોધાય છે. તો પદાર્થની ગતિ અવરોધવા માટે જે બળ લાગે છે એ બળને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. ફરીથી એકવાર, કોઈ પદાર્થ પર અમુક બળ આપી અને છોડી મૂકવામાં આવે તો એ પદાર્થ અમુક અંતર કાપીને અટકી જાય છે. અહીંયા પદાર્થની ગતિ અવરોધાય છે તો પદાર્થની ગતિ અવરોધતું બળ, જેને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ, તો આપણે વ્યાખ્યા લખો તો આ રીતે લખી શકીએ કે પદાર્થને અમુક ગતિ કરાવીને છોડી દેતા તે અમુક અંતર કાપીને અટકી જાય છે. એટલે કે પદાર્થની ગતિ અવરોધાય છે. આ ગતિ અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. ઓકે, તો આ પ્રમાણે ઘર્ષણ બળની વ્યાખ્યા લખી શકાય. અહીંયા ઉદાહરણમાં સમજાયું છે કે પદાર્થ પર F બળ લગાડવામાં આવે છે અને બળ લાગતું બંધ થયા પછી પદાર્થ અમુક અંતર કાપીને અટકી જાય છે. અહીંયા પદાર્થની ગતિ અવરોધતું જે બળ લાગે છે એને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખીશું. ઘર્ષણ બળના ફાયદાઓની વાત કરીએ તો ઘર્ષણના ફાયદા. મિત્રો, ઘર્ષણના કારણે આપણે સામાન્ય રીતે ચાલી શકીએ છીએ. ઘર્ષણના કારણે આપણે ઊભા રહી શકીએ છીએ. ઘર્ષણના કારણે આપણે વાહન ચલાવી શકીએ છીએ. યંત્રો ચલાવી શકીએ છીએ. ઓકે, ઘર્ષણના કારણે આપણે એક ચક્રની ગતિ બીજા ચક્રને આપી શકીએ છીએ. એક ચક્રની ગતિ બીજા ચક્રને આપી શકીએ છીએ. તો આ બધા ઘર્ષણના ફાયદાઓ છે. મિત્રો, કોઈ વસ્તુ પકડી શકીએ છીએ એ પણ ઘર્ષણના ફાયદા તરીકે ગણી શકાય છે. ઘર્ષણના સામે ગેરફાયદા જોઈએ તો ઘર્ષણના કારણે અમુક બાબતોનું નુકસાન પણ થતું હોય છે. જેમ કે અહીંયા આપણે લખ્યું છે કે આપણે ચાલી શકીએ છીએ. જો ચાલવા માટે ચપ્પલનો ઉપયોગ કરીએ તો બૂટ ચપ્પલના તળિયા ઘસાઈ જતા હોય છે. વાહન ચલાવી શકાય છે તો ઘર્ષણના કારણે વાહનના ટાયર ઘસાઈ જાય છે. વાહનના ટાયરો ઘસાય છે. બીજી રીતે કહીએ તો
યંત્રો ચલાવી શકાય છે. તો વાહનના કારણે યંત્રોના આંતરિક ભાગોને ઘસારો પડે છે, તો યંત્રોના આંતરિક ભાગો ઘસાઈ જાય છે, એટલે કે યંત્રોના આંતરિક ભાગો ઘસાય છે, ભાગો ઘસાય છે. અને યંત્રોના આંતરિક ભાગો ઘસાવાના કારણે યંત્રોની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે, એટલે કે એ યંત્રોની કાર્યક્ષમતા ઘટે છે, એ ઓછું કામ કરતા થઈ જાય છે, અવાજ કરે છે. તો આ બધા એના આંતરિક ભાગો ઘસાય છે. તો આ બધા ઘર્ષણના ગેરફાયદા કહી શકીએ. ચાલી શકીએ છીએ તો ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે. એક ચક્રની ગતિ ચેન વડે બીજા ચક્રને આપી શકાય છે, તો લાંબા ગાળે એ ઘર્ષણના કારણે, ઘસારાના કારણે એવું પોસિબલ બનતું નથી. તો આ બધા ઘર્ષણના ગેરફાયદા એવું આપણે લખી શકીએ. આગળ જોઈએ, ઘર્ષણ ઘટાડવા માટે શું કરી શકાય? તો ઘર્ષણ ઘટાડવાના ઉપાયો. મિત્રો, ઘર્ષણ ઘટાડવા માટે સામાન્ય રીતે યંત્રોના આંતરિક ભાગો વચ્ચે લુબ્રિકેન્ટ્સનો યુઝ કરવામાં આવે છે. લુબ્રિકેન્ટ્સ, જેને આપણે ગુજરાતીની અંદર ઊંજણ કહીએ છીએ, નો ઉપયોગ કરી શકાય છે. ઉપયોગ કરી શકાય. મિત્રો, ઊંજણ કોને કહેવાય છે? તો કેટલાક ચીકણા પદાર્થો, જેને આપણે અંગ્રેજીમાં લુબ્રિકેન્ટ્સ કહીએ છીએ, તો આ લુબ્રિકેન્ટ્સ દ્રવ્યો યંત્રોના ભાગોની વચ્ચે લગાવી શકાય છે અને એની મદદથી ઘર્ષણ ઘટાડી શકાય છે. લુબ્રિકેન્ટ્સ તરીકે કયા કયા દ્રવ્યો આવી શકે? તો દાખલા તરીકે ગ્રીસ, ગ્રેફાઇટ, ઓઇલ, હવા, હાઇડ્રોજન, મીણ, સાબુ. આ પ્રકારના જે દ્રવ્યો છે એ બધાને ઊંજણ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે આપણે સૌ જાણીએ છીએ કે ધારો કે આ ચેન બગડી ગઈ હોય તો ચેનના બે ભાગોની વચ્ચે મીણ ઘસી શકાય અથવા સાબુ ઘસીને ચેનને આપણે સરખી કરી શકીએ છીએ. કોઈ પંખો અવાજ કરે છે તો પંખાના આંતરિક ભાગોની અંદર ગ્રીસ ભરવામાં આવે અથવા ઓઇલ નાખવામાં આવે તો પંખો અવાજ કરતો બંધ થઈ જાય છે. તો આ લુબ્રિકેન્ટ્સ દ્રવ્યનો યુઝ કરી અને ઘર્ષણ ઘટાડી શકાય છે. વાહનની અંદર યંત્રોના જે ભાગો છે તો યંત્રોના આંતરિક ભાગોની વચ્ચે આપણે ઘણીવાર બોલ બેરિંગનો યુઝ કરી શકાય છે. બોલ બેરિંગનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો, બોલ બેરિંગ શબ્દથી આપ પરિચિત હશો જ કે બોલ બેરિંગ જે છે વાહનના પૈડામાં લગાવવામાં આવે છે, જેથી કરીને આખી ધરી ભ્રમણ કરતી નથી, પરંતુ ધરી સ્થિર રહે છે અને માત્ર ચક્ર ફરે છે. તો એ બોલ બેરિંગનો યુઝ કરી અને ઘર્ષણ ઘટાડી શકાય છે. તો અહીંયા આપણે વાત કરી ઘર્ષણની વ્યાખ્યા, ફાયદા, ગેરફાયદા તેમજ ઘર્ષણ ઘટાડવાના ઉપાયો. આગળ એક વાત કરીએ કે ઘર્ષણ ઉદ્ભવવાનું કારણ, ઘર્ષણ ઉત્પન્ન થવાનું કારણ. કયા કારણોસર ઘર્ષણ ઉત્પન્ન થાય છે? તો મિત્રો, એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે એક સમક્ષિતિ સપાટી છે અને આ સમક્ષિતિ સપાટી પર એક બ્લોક ધારો કે આ પ્રમાણે મૂક્યો છે. આપણે એક બ્લોક ધારો કે મેં આ પ્રમાણે મૂક્યો છે. હવે જ્યારે આ બ્લોકને ગતિ કરવામાં આવે છે ત્યારે બ્લોક અમુક અંતર કાપીને અટકી જાય છે. અહીંયા આપણે જોઈએ છીએ કે નીચેની જે સપાટી છે એ પણ લીસી છે, જ્યારે બ્લોકની નીચેની સપાટી પણ લીસી છે. બંને સપાટી લીસી હોવા છતાં પણ અહીંયા ઘર્ષણ બળ લાગે છે. તો મિત્રો, આપણે એમ સમજીએ કે આ સપાટી ભલે લીસી હોય, પરંતુ જો એનું માઇક્રોસ્કોપિક અવલોકન કરવામાં આવે તો નીચેની જે સમક્ષિતિ સપાટી છે એ સમક્ષિતિ સપાટી કંઈક આ રીતે આપણને દેખાય છે અને બ્લોકની નીચેની સપાટી પણ જો ઓબ્ઝર્વેટ કરવામાં આવે તો બ્લોકની નીચેની સપાટી પણ કંઈક આ રીતે હોય છે. માઇક્રોસ્કોપની મદદથી ખૂબ બારીકાઈથી જો અવલોકન કરવામાં આવે તો નીચેની સપાટી કંઈક આવી રીતે દેખાશે,
ઉપરની સપાટી પણ આ રીતે દેખાય છે, એટલે કે સપાટી પર બહુ ખાડા ટેકરાવાળા ભાગો હોય છે. અને જ્યારે આ પદાર્થ સરકે છે ત્યારે એક સપાટીના ખાડાવાળા ભાગોની અંદર બીજી સપાટીના ટેકરાવાળા ભાગો ભરાઈ જાય છે, અને આ જે ઘટના બને છે એને આપણે કોલ્ડ વેલ્ડિંગ કહીશું. કોલ્ડ વેલ્ડિંગ કહેવામાં આવે છે. તો આ કોલ્ડ વેલ્ડિંગના કારણે એક સપાટીના ખાડાવાળા ભાગોની અંદર બીજી સપાટીના ટેકરાવાળા ભાગો ભરાઈ જાય છે, અને એના કારણે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. તો આ ઘર્ષણ ઉત્પન્ન થવા માટે કોલ્ડ વેલ્ડિંગની ઘટના જવાબદાર છે. ગુજરાતીમાં એને ઠંડુ જોડાણ એવું આપણે કહી શકીએ છીએ. તો ફરી એકવાર, બહારથી જે સપાટી આપણને લીસી દેખાય છે એ સપાટીનું અવલોકન જો માઇક્રોસ્કોપની અંદર મદદથી કરવામાં આવે તો એ સપાટી ખરેખર ખાડા ટેકરાવાળા ભાગો હોય છે, ખડબચડું હોય છે. હવે જ્યારે પદાર્થ સરકે છે ત્યારે એક સપાટીના ખાડાવાળા ભાગોની અંદર બીજી સપાટીના ટેકરાવાળા ભાગો વરાઈ જાય છે. અહીંયા એક જોડાણ થાય છે જેને કોલ્ડ વેલ્ડિંગ કહે છે, જે ઘર્ષણ ઉત્પન્ન થવા માટેનું રીઝન છે. આગળ ઘર્ષણના પ્રકારોની વાત કરીએ. ઘર્ષણના પ્રકારો. તો મિત્રો, પાઠની અંદર ઘર્ષણના આપણે 3 પ્રકારો ભણીએ છીએ. ફર્સ્ટ, સ્થિત ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ. સેકન્ડ, ગતિક ઘર્ષણ બળ. અને લાસ્ટમાં 3, રોલિંગ ઘર્ષણ બળ. રોલિંગ ઘર્ષણ બળ. તો મિત્રો, હવે આગળના ટોપિકની અંદર આપણે ઘર્ષણના 3 પ્રકારોની ચર્ચા કરીશું. સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ. ટૂંકમાં સમજાવી દઉં તો આ રીતે સમજી શકાય કે જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય અને એ દરમિયાન જે બળ લાગે છે એને સ્થિત ઘર્ષણ કહે છે. જ્યારે પદાર્થ ગતિ કરે છે એ વખતે જે ઘર્ષણ બળ લાગે છે એને ગતિક ઘર્ષણ કહે છે. અને રોલિંગ ઘર્ષણ બળ, જ્યારે કોઈ પદાર્થ ગબડે છે, પૈડું, ગોળો, તો એ ગબડતા પદાર્થ પર જે ઘર્ષણ બળ લાગે છે એને રોલિંગ ઘર્ષણ બળ કહે છે. તો નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ઘર્ષણના પ્રકારોની હવે ચર્ચા કરીશું. તો મિત્રો, અહીંયા ઘર્ષણની વ્યાખ્યા, ફાયદા, ગેરફાયદા, ઘટાડવાના ઉપાયો, ઉદ્ભવવાનું કારણ તેમજ ઘર્ષણના પ્રકારોની સમજ આપીશ. મિત્રો, ઘર્ષણના 3 પ્રકારો પૈકી હવે આપણે સમજીએ સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય. મિત્રો, સ્થિત ઘર્ષણ સમજવા માટે આપણે શરૂઆત આ રીતે કરીએ કે દાખલા તરીકે આ એક સમક્ષિતિજ સપાટી છે. આ સમક્ષિતિજ સપાટી પર એક પદાર્થ મૂકવામાં આવે છે. ન્યૂટનની ગતિના 3જા નિયમનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે શીખ્યા હતા કે કોઈપણ પદાર્થ પર હંમેશા 2 બળો લાગે છે. તો સમક્ષિતિજ સપાટી પર મૂકેલા આ પદાર્થ પર પણ અહીંયા 2 પ્રકારના બળો લાગે છે. ફર્સ્ટ, પદાર્થ દ્વારા સપાટી પર જે બળ લાગે છે એ બળને આપણે વજન બળ તરીકે ઓળખીએ, જેને આપણે દર્શાવીશું W. અને બીજું, સપાટી દ્વારા પદાર્થ પર બળ લાગે છે એ બળને આપણે કહીશું વજન બળ, જેને આપણે દર્શાવીશું N વડે. તો અહીંયા સમક્ષિતિજ સપાટી પર મૂકેલા પદાર્થ પર 2 પ્રકારના બળો લાગે છે. પદાર્થ દ્વારા સપાટી પર લાગતું બળ વજન બળ અને સપાટી દ્વારા પદાર્થ પર લાગતું બળ લંબ બળ. તો અહીંયા પહેલા મુદ્દાની વાત કરીએ તો સમક્ષિતિજ સપાટી પર મૂકેલ પદાર્થ પર 2 પ્રકારના બળો લાગે છે. કયા કયા 2 પ્રકારના બળો? તો ફર્સ્ટ, વજન બળ, જેને આપણે W તરીકે દર્શાવીએ. આ બળ અધો દિશામાં લાગે છે. બીજું, લંબ બળ, જેને આપણે N તરીકે દર્શાવીએ. આ બળ ઉધ્વ દિશામાં લાગે છે. ન્યૂટનની ગતિના 3જા નિયમ અનુસાર આ બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે. તો લખી શકાય કે આ બંને બળો
આ બંને બળો માટે N બરાબર W છે, એટલે કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એટલે કે આ પદાર્થ પર કોઈ જાતનું બળ લાગતું નથી. તો મિત્રો અહીંયા પહેલા મુદ્દાની વાત કરી કે પદાર્થ પર સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર બે પ્રકારના બળો લાગતા હોય છે. અધો દિશામાં લાગતું વજન બળ, ઉધ્વ દિશામાં લાગતું લંબ બળ. હવે આ પદાર્થ પર ત્રીજું કોઈ બળ લગાડવામાં આવે છે. આ બળ આપણે ધન x દિશામાં લગાડીએ છીએ. આ બળને ધારો કે આપણે F તરીકે દર્શાવીએ. તો મિત્રો હવે નેક્સ્ટ પોઈન્ટ, ધારો કે પદાર્થ પર F જેટલું બાહ્ય બળ ધન x દિશામાં લગાડવામાં આવે છે. મિત્રો અહીંયા બે બળો લાગતા હતા, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હતા, પરંતુ ત્રીજું એક બળ F જેટલું બળ પદાર્થ પર આપણે ધન x દિશામાં લગાડીએ છીએ. મિત્રો આપણે શીખ્યા છીએ આગળ કે પદાર્થ પર બળ લાગે તો પદાર્થ ગતિ કરવા લાગે છે. કોઈ પણ પદાર્થ પર બળ લાગે તો પદાર્થ બળની દિશામાં ગતિ કરે છે. પરંતુ આપણે એવું જોઈએ છે કે પદાર્થ પર બળ લગાડવામાં આવે છે છતાં પદાર્થ ગતિ કરતો નથી, પદાર્થ સ્થિર જ રહે છે. તો જ્યારે પદાર્થ પર ધન x દિશામાં બળ લગાડવામાં આવે છે અને પદાર્થ સ્થિર રહે છે. પદાર્થ સ્થિર રહે છે એનો અર્થ શું થયો? તો એનો અર્થ આપણે એવો કરી શકીએ કે પદાર્થ પર કોઈ એક એવું બળ હશે જે બળ પદાર્થ પર બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગતું હોવું જોઈએ, અને પદાર્થ સ્થિર છે તો એ વખતે જે બળ લાગે છે એ બળને આપણે સ્થિત ઘર્ષણ બળ તરીકે ઓળખીશું. તો મિત્રો અહીંયા સમજાયું કે પદાર્થ પર F જેટલું બળ લગાડવામાં આવે છે, કઈ દિશામાં? ધન x દિશામાં લગાડવામાં આવે છે, છતાં પદાર્થ સ્થિર રહે છે. પદાર્થ સ્થિર જ રહે તો જો પદાર્થ સ્થિર રહે તો એનો અર્થ શું થશે? તો આટલું જ બળ ઋણ x દિશામાં લાગતું હોવું જોઈએ. આટલું બળ ઋણ x દિશામાં લાગતું હોવું જોઈએ. અને આ ઋણ x દિશામાં જે બળ લાગે છે એ બળને આપણે સ્થિત ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. તો જેટલું બાહ્ય બળ લાગે છે એટલું જ બળ ઋણ x દિશામાં લાગતું હોવું જોઈએ. અહીંયા જે બળ લાગે છે એ બળને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખીશું. પદાર્થ સ્થિર જ રહે છે માટે એને સ્થિત ઘર્ષણ બળ તરીકે ઓળખીશું. તો મિત્રો આમ લખી શકાય કે પદાર્થ પર આ ઋણ x દિશામાં લાગતા બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. સ્થિત ઘર્ષણ બળ કહે છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે આ રીતે સમજ્યા કે પદાર્થ છે એ પદાર્થ પર બે પ્રકારના બળો લાગે છે, મૂકવાની સાથે જ લાગે, વજન બળ અને લંબ બળ. પરંતુ જ્યારે પદાર્થ પર F જેટલું બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થ ગતિ કરવા લાગે. પરંતુ આપણા કિસ્સામાં પદાર્થ ગતિ કરતો નથી. ધારો કે એક ટ્રક રસ્તા પર સ્થિર હોય અને એ ટ્રક પર આપણે ધક્કો લગાડીએ છીએ પરંતુ ટ્રક ખસતી નથી. એનો અર્થ એ થયો કે બળ લાગે છે પરંતુ પદાર્થ ખસતો નથી. તો આ કિસ્સામાં પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે છે છતાં પદાર્થ ખસતો નથી. તો એનો અર્થ એ થયો કે પદાર્થ પર જે બળ લાગે છે એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોવું જોઈએ. તો આ વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે એ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. ઘર્ષણ બળને દર્શાવવા માટે F લખવામાં આવે છે અને સ્થિત, જેને અંગ્રેજીમાં સ્ટેટિક કહેવાય, એના પરથી S લખેલો છે. તો બળની વિરુદ્ધ દિશામાં લાગતા આ બળને આપણે સ્થિત ઘર્ષણ બળ તરીકે ઓળખીશું. મિત્રો સ્થિત ઘર્ષણ બળ માટે એવું કહેવાય છે કે સ્થિત ઘર્ષણ બળ
એ સ્થિત ઘર્ષણ બળ એ પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. મિત્રો અહીંયા અપેક્ષિત ગતિ કોને કહેવાય? તો અપેક્ષિત ગતિ માટે આપણે આવું અર્થઘટન સમજી શકીએ કે જ્યારે સમક્ષથી સપાટી પર કોઈ એક પદાર્થ મૂકેલો છે, આ પદાર્થ પર જ્યારે કોઈક બળ લગાડવામાં આવે છે ત્યારે આપણે એ પદાર્થ પર બળ લગાડીએ છીએ F બરાબર ધારો કે 1 ન્યૂટન. પદાર્થ પર કંઈક બળ લગાડવામાં આવે ત્યારે આ પદાર્થ ગતિ કરવા લાગે છે. એટલે કે આ જે પદાર્થ છે એ પદાર્થ પર લાગતા બળની દિશામાં ગતિ કરે છે. પરંતુ જો સ્થિત ઘર્ષણ બળ હાજર હોય તો પદાર્થ આ દિશામાં એટલું જ ઘર્ષણ બળ લાગશે. આથી પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય છે. આ સ્થિત ઘર્ષણ બળ છે જે કેટલું લાગે છે 1 ન્યૂટન. આથી પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય છે અને પદાર્થ ગતિ કરી શકતો નથી. તો મિત્રો અહીંયા સમજાયા પ્રમાણે કે પદાર્થ પર 1 ન્યૂટનનું બાહ્ય બળ લગાડવામાં આવે તો સામે એટલું જ સ્થિત ઘર્ષણ બળ લાગે છે. બંને બળનું પરિણામી બળ શૂન્ય થાય છે અને પદાર્થ સ્થિર રહે છે. પદાર્થ ગતિ કરી શકતો નથી. પણ એમ વિચારીએ કે જો ઘર્ષણ બળ ના હોત તો, જો આ ઘર્ષણ બળ ના હોત તો બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરવા લાગે. પદાર્થની આવી ગતિને આપણે અપેક્ષિત ગતિ તરીકે ઓળખીએ છીએ. તો જો અપેક્ષિત ગતિની વ્યાખ્યા વિચારીએ તો આવી વિચારી શકાય કે ઘર્ષણ બળની ગેરહાજરીમાં પદાર્થ પર બળ લાગવાથી પદાર્થ ગતિ કરે છે, પરંતુ ઘર્ષણ બળના કારણે પદાર્થ ગતિ કરી શકતો નથી. તો પદાર્થની આ પ્રકારની જે ગતિ છે એને આપણે અપેક્ષિત ગતિ તરીકે ઓળખીશું. આગળ વધીએ તો અહીંયા એક ઉદાહરણ છે જે આપણે સમજીએ કે ધારો કે આકૃતિની અંદર ફરી એક પદાર્થ બતાવ્યો છે. એ પદાર્થ ઉપર આપણે થોડુંક બાહ્ય બળ લાગ્યું છે. 1 ન્યૂટન જેટલું બાહ્ય બળ લાગતું દર્શાવ્યું છે. આ 1 ન્યૂટન જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે પદાર્થ સ્થિર જ રહે છે. આ પદાર્થ ખસતો નથી. એનો અર્થ એ થયો કે 1 ન્યૂટન બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે પદાર્થ સ્થિર રહે છે. જો પદાર્થ સ્થિર રહે તો એનો અર્થ શું થશે? તો એનો અર્થ એવો થાય છે કે 1 ન્યૂટન બાહ્ય બળના જેટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોવું જોઈએ કે જેથી આ બંને બળોનું પરિણામી બળ શૂન્ય થાય છે અને પદાર્થ સ્થિર જ રહે છે. મિત્રો આપણે બાહ્ય બળનું મૂલ્ય થોડુંક વધારીએ. ધારો કે બાહ્ય બળ F બરાબર 2 ન્યૂટન કરવામાં આવે છે. બાહ્ય બળનું મૂલ્ય થોડું વધારવામાં આવે છે તો પણ એવું જોવામાં આવે છે કે પદાર્થ સ્થિર જ રહે છે. પદાર્થ ખસતો નથી. તો એનો અર્થ શું થશે કે જો બાહ્ય બળનું મૂલ્ય 2 ન્યૂટન કરવામાં આવે છે અને છતાં પદાર્થ સ્થિર રહે છે તો સામેથી ઘર્ષણ બળ પણ 2 ન્યૂટન લાગતું હોવું જોઈએ. જો બાહ્ય બળનું મૂલ્ય હજી થોડુંક વધારીએ છે અને F બરાબર 3 ન્યૂટન કરવામાં આવે છે પરંતુ પદાર્થ સ્થિર જ રહે છે, એનો અર્થ એવો થાય છે કે સામેથી લાગતું બળ પણ Fs બરાબર 3 ન્યૂટન હશે. શરૂઆતના કિસ્સાની વાત કરીએ. જો પદાર્થ પર કોઈ જાતનું બળ લગાડવામાં ના આવે તો પદાર્થ સ્થિર જ રહે છે. તો સામેથી લાગતું ઘર્ષણ બળ પણ લાગતું નથી. તો ઘર્ષણ બળ પણ શૂન્ય જ હોય છે. તો અહીંયા જે ઉદાહરણ દર્શાવ્યું છે એમાં આપણે એ જોઈ શકીએ છીએ કે જેમ જેમ બાહ્ય બળનું મૂલ્ય વધારતા જઈએ છીએ એમ સામે ઘર્ષણ બળનું મૂલ્ય પણ વધતું જાય છે. તો આમ ઘર્ષણ બળ પહેલા કિસ્સામાં નથી તો સામે બળ પણ લાગતું નથી. જેમ બળ લાગે છે એમ ઘર્ષણ બળ લાગે છે. તો ઘર્ષણ બળને સેલ્ફ એડજસ્ટ બળ તરીકે ઓળખવામાં આવે છે. ઘર્ષણ બળ પોતાની જાતે પોતાનું મૂલ્ય બળની સામે એડજસ્ટ કરતું જાય છે. આથી આ સ્થિત ઘર્ષણ બળને સેલ્ફ એડજસ્ટ બળ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા એક પોઈન્ટ છે કે સ્થિત ઘર્ષણ બળને સેલ્ફ એડજસ્ટ બળ જેને આપણે લખીએ સ્વનિયમન કરતું બળ કહે છે.
મિત્રો સેલ્ફ એડજસ્ટ બળ કેમ કહેવામાં આવે છે? તો અહીંયા આપણે એક ઉદાહરણ સમજ્યા કે જ્યારે પદાર્થ પર કોઈ જાતનું બળ લગાડવામાં નથી આવતું તો ઘર્ષણ બળ લાગતું નથી, અને જેમ જેમ બળનું મૂલ્ય વધારવામાં આવે છે એમ એમ ઘર્ષણ બળનું મૂલ્ય વધતું જાય છે. તો ઘર્ષણ બળ પોતાનું મૂલ્ય પોતાની જાતે વધારતું હોવાથી આ પ્રકારના બળને સેલ્ફ એડજસ્ટ બળ કહે છે. તો એક મુદ્દો અહીંયા આપણે યાદ રાખીશું કે આ બળને સેલ્ફ એડજસ્ટ બળ કહે છે. આગળ વધીએ તો અહીંયા આપણે જોયું કે પદાર્થ પર 1 ન્યૂટન બળ લાગે, 2 ન્યૂટન બળ લાગે, 3 ન્યૂટન બળ લાગે, અને કિસ્સાને આગળ વધારીએ કે જો પદાર્થ પર F બરાબર 4 ન્યૂટન બળ લાગે છે, બળનું મૂલ્ય વધારતા જઈએ છે તો એક સમય એવો આવે છે કે પદાર્થ હવે સ્થિર રહી શકતો નથી. તો આ કિસ્સામાં પદાર્થ ધારો કે ગતિની શરૂઆત કરે છે, ગતિની શરૂઆત અથવા ગતિ શરૂ કરવાની તૈયારી કરે છે. મિત્રો પદાર્થ ગતિ શરૂ કરતો નથી પરંતુ ગતિ શરૂ કરવાની તૈયારી કરે છે. આપણને હવે એવું લાગે છે કે પદાર્થ ગતિ શરૂ કરશે, એનો અર્થ એ થયો કે પદાર્થ ગતિ શરૂ કરવાની તૈયારી કરે છે, ગતિ કરતો નથી. તો એનો અર્થ એ થાય કે સામેથી જે બળ લાગે છે એ બળને Fs બરાબર 4 ન્યૂટન જ લાગે છે, કારણ કે ગતિ શરૂ કરવાની તૈયારી કરે છે, પદાર્થ સ્થિર જ રહે છે. તો અહીંયા જે બળ લાગે છે એ બળ Fs બરાબર 4 ન્યૂટન જ લાગે છે. અને આગળ જો પદાર્થ પર 4 ન્યૂટન કરતાં થોડુંક વધારે બળ લગાડવામાં આવે છે કે 4.5 ન્યૂટન બળ લગાડવામાં આવે છે, તો જે પદાર્થે ગતિ શરૂ કરવાની તૈયારી કરી હતી એ પદાર્થ ગતિ કરવા લાગે છે, પદાર્થ ગતિ કરવા લાગે છે. અને જ્યારે પદાર્થ ગતિ કરે તો સામેથી જે બળ લાગે છે એ બળનું મૂલ્ય હવે ઘટવા લાગે છે, એટલે કે આ જે બળ છે એ બળ 4 ન્યૂટન કરતાં ઓછું થઈ જાય છે. આપણે લખીએ તો આ રીતે લખી શકાય કે 3.5 ન્યૂટન થઈ જાય છે. આપણો કિસ્સો હતો સ્થિત ઘર્ષણ બળ, પદાર્થ સ્થિર હોય એ દરમિયાન જ બળ લાગે. તો આ કિસ્સાની અંદર પદાર્થ ગતિ કરવા લાગે છે તો અહીંયા ઘર્ષણનો પ્રકાર બદલાઈ જાય છે, અને આપણે ગતિક ઘર્ષણ તરીકે ઓળખીશું, જેને આપણે Fk તરીકે બતાવીશું. તો જ્યાં સુધી પદાર્થ સ્થિર છે ત્યાં સુધી બળ જે લાગે છે એને સ્થિત ઘર્ષણ બળ કહેવાય. તો અહીંયા આખું એક ઉદાહરણ તમને સમજાવ્યું છે જેની અંદર પદાર્થ પર બળ વધારતા જઈએ છે એમ એમ ઘર્ષણ બળ વધતું જાય છે. અહીંયા પદાર્થ ગતિ શરૂ કરવાની તૈયારી કરે છે તો સામેથી લાગતું બળ એટલું જ હશે, પરંતુ જ્યારે બળ થોડુંક વધારવામાં આવે તો પદાર્થ ગતિ કરવા લાગે છે, અને જ્યારે પદાર્થ ગતિ કરે ત્યારે ઘર્ષણનો પ્રકાર બદલાઈ જાય છે. તો મિત્રો અહીંયા જે ઘર્ષણ બળ લાગે છે 4 ન્યૂટન, આ 4 ન્યૂટન બળને આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહીએ છીએ, કેમ કે એનાથી આગળ પદાર્થ પર ગતિક ઘર્ષણ આવી જાય છે તો આને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય છે. ઓકે, તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય? જો એની વ્યાખ્યા વિચારીએ તો આ રીતે વિચારી શકાય કે બાહ્ય બળના જે મૂલ્ય માટે પદાર્થ ગતિ શરૂ કરવાની તૈયારી કરે છે અથવા ગતિ શરૂ કરવાની અણી પર આવે છે એ દરમિયાન લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે. તો અહીંયા એક વ્યાખ્યા છે, એ વ્યાખ્યા લખીએ તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ વ્યાખ્યાના શબ્દો આ રીતે આવશે: બાહ્ય બળના જે મૂલ્ય માટે પદાર્થ ગતિ શરૂ કરવાની અણી પર આવે છે તે વખતે લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે.
અને આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળને એફએસ મેક્સિમમ વડે દર્શાવાય છે. ઓકે, તો આ ઉદાહરણની અંદર આપણે જોયું હતું કે બળ લાગતું નથી તો ઘર્ષણ બળ નથી. 1 ન્યૂટન બળ લાગે, પદાર્થ સ્થિર રહે તો સામેથી એટલું જ બળ લાગે, 2 ન્યૂટન સામે 2 ન્યૂટન. પરંતુ જ્યારે 4 ન્યૂટન બળ લગાડવામાં આવે છે ત્યારે પદાર્થ ગતિ શરૂ કરવાની તૈયારી કરે છે, તો એ વખતે જે ઘર્ષણ બળ લાગે છે એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય. અને એનાથી સહેજ બળ વધારીએ છે ત્યારે પદાર્થ ગતિ કરવા લાગે તો એને ગતિક ઘર્ષણ કહે છે. તો આ 4 ન્યૂટન જે બળ છે એ બળને આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, મહત્તમ સ્થિત ઘર્ષણ માટે કેટલાક નિયમોની વાત કરીએ તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ના કેટલાક નિયમો. તો મિત્રો, અહીંયા આપણે જોયું હતું કે ધારો કે સમક્ષથી સપાટી પર આપણે બે પદાર્થો મૂકીએ છીએ. આ બંને પદાર્થો પર અધો દિશામાં બળ લાગે છે એ વજન બળ છે, અને ઉધ્વ દિશામાં જે બળ લાગે છે એ લંબ બળ છે, જેને આપણે n તરીકે દર્શાવીએ. અહીંયા આપણે એવો પ્રશ્ન પૂછીએ છીએ કે બંને પદાર્થોને ખસેડવા છે, તો બંને પદાર્થોને ખસેડવા માટે કયા પદાર્થ પર વધારે બળની જરૂર પડે છે? તો ધારો કે આ પદાર્થ પર આપણે F બળ લગાડીએ છીએ અને બીજા પદાર્થ પર પણ F બળ લગાડીએ છીએ, તો કયા પદાર્થને ખસેડવા માટે વધારે બળની જરૂર પડે છે? તો આપણે કહી શકીએ છીએ કે આ પદાર્થનું વજન બળ વધારે છે, આથી આ પદાર્થને ખસેડવા માટે વધારે બળની જરૂર પડે છે. તો અહીંયા કહી શકીએ કે આ પદાર્થનું વજન બળ ઓછું છે તો ખસેડવા માટે ઓછા બળની જરૂર પડે છે. તો મિત્રો, આપણે લખી શકીએ છીએ કે F ઇઝ પ્રપોર્શનલ ટુ W. જેમ પદાર્થનું વજન ઓછું એમ ઓછા બળની જરૂર પડે છે, જેમ પદાર્થનું વજન વધારે એમ વધારે બળની જરૂર પડે છે. ઘર્ષણ બળ એની સામે વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે એને સ્થિત ઘર્ષણ બળ કહે છે. તો એને આપણે લખીએ Fs વડે. ઇઝ પ્રપોર્શનલ ટુ વજન બળ છે તો એની સામે લંબ બળ આવે છે, તો એને આપણે n તરીકે દર્શીએ. અને જો પદાર્થ ખસવાની અણી પર આવે તો આ બળને Fs મેક્સિમમ તરીકે દર્શાવીએ, તો ઇઝ પ્રપોર્શનલ ટુ n. તો મિત્રો, આના પરથી કહી શકાય કે પદાર્થ પર લાગતું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં છે. તો આ રીતે પહેલો નિયમ લખી શકાય કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં છે હોય છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળને Fs મેક્સિમમ વડે દર્શાવીએ તો ઇઝ પ્રપોર્શનલ ટુ n. અહીંયા પ્રપોર્શનલનું ચિહ્ન દૂર કરીએ તો Fs મેક્સિમમ બરાબર લખીશું μsn. એક કોન્સ્ટન્ટ આવે છે જેને μs તરીકે દર્શાવાય. જ્યાં μs એટલે શું? તો લખી શકાય કે જ્યાં μs બરાબર સ્થિત ઘર્ષણનો અચળાંક છે. μs એ સ્થિત ઘર્ષણનો અચળાંક છે, અને જો μs સ્થિત ઘર્ષણનો અચળાંક હોય તો પછી એને આપણે સ્થિત ઘર્ષણાંક તરીકે બતાવીશું. સ્થિત ઘર્ષણાંક છે. ઓકે, તો આ રીતે μs ને સ્થિત ઘર્ષણનો અચળાંક એટલે કે એને સ્થિત ઘર્ષણાંક તરીકે ઓળખવામાં આવે છે. જો μs ની વ્યાખ્યા લખવી હોય તો સૂત્રમાંથી μs ને કરતા બનાવીએ. μs બરાબર Fs મેક્સિમમ અપોન n. એનો અર્થ એ થયો કે જો μs ની વ્યાખ્યા લખવામાં આવે તો Fs મેક્સિમમ એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, n એટલે કે લંબ બળ, તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને
સ્થિત ઘર્ષણાંક કહે છે. ઓકે, તો આ રીતે સ્થિત ઘર્ષણની વ્યાખ્યા આપણે આપી શકીએ છીએ. સ્થિત ઘર્ષણના મૂલ્યની વાત કરીએ તો મ્યુએસનું મૂલ્ય આપણે આ ફિગર યાદ રાખીશું. જે મ્યુએસનું મૂલ્ય છે એ 0.01 થી 1.5 હોય છે. 1.5 સુધીનું હોય છે. તો મિત્રો આખા ટોપિકની અંદર આપણે આટલા મુદ્દાઓની વાત કરી. સૌપ્રથમ સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય? તો પદાર્થ પર બે પ્રકારના બળો લાગે, વજન બળ અને લંબ બળ. પદાર્થ પર F જેટલું બળ ધન દિશામાં લગાડવામાં આવે અને જો પદાર્થ સ્થિર રહે તો સામેની બાજુ એટલું જ બળ લાગતું હોય, જે બળને આપણે સ્થિત ઘર્ષણ બળ કહીએ છીએ. સ્થિત ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. સ્થિત ઘર્ષણ બળને સેલ્ફ એડજસ્ટ બળ કહે છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય? તો પદાર્થ પર બળ લાગતા જો પદાર્થ ખસવાની અણી પર આવે તો એ વખતે લાગતા બળને આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહીએ છીએ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં છે. પ્રપોઝનલ દૂર કરતાં એક કોન્સ્ટન્ટ આવે જેને સ્થિત ઘર્ષણાંક કહે છે. અને સ્થિત ઘર્ષણાંકની વ્યાખ્યા અને એનું આ મૂલ્ય એ આપણે આ પ્રમાણે યાદ રાખીશું. તો મિત્રો આ રીતે સ્થિત ઘર્ષણ હજી આની અંદર થોડુંક બાકી છે, એ નેક્સ્ટ ટોપિકની અંદર આપણે એની ચર્ચા કરીશું.